કરસ તું મારો દીકરો? કાંઈ નહીં, આ બધાનો હિસાબ કરું હું. હિસાબ કરે? ગામમાં કેટલા જણાને આપણે મકાઈ બાકી આપી છે જોતો? જો બાપા, જેઠિયાના 100 રૂપિયા હે. જેઠિયાના 100 રૂપિયા. અને ઓલો કાર્યો રહ્યો ને હા, એના 350 રૂપિયા. 350 રૂપિયા. અને એને બહુ બાકી ન દેતા હોય, બૂસ મારણીઓ હે. એવું હે? હા. અરે બટા, હમણાં જાઉં બધા પા ઉઘરાણી કરી આવું. હા. અને ઓલો પેચો રહ્યો ને હા, એના 260 રૂપિયા. 260 રૂપિયા. હા. હા, વાંધો નહીં મારો દીકરો. અત્યારમાં હું થોડીક મકાઈ વાઢી નાખું, ઘરા ગમણે આવશે 5 મણ વાઢી નાખું. હા, તે વાઢ નાખો, આપણે હિસાબમાં ભૂલ ન થાય. હા, વાંધો નહીં બેટા. અહીં ભૂખી થઈ લાગે, પેટમાં ખાડા પડી ગયા હે. શું ખાવું હે તારે? હે મકાઈ લઈ આવતા આટલું ભગવાન વાળિયા જઈને પછી 5 લીટર દૂધ કાઢજે. લે બે બાપ દીકરો મકાઈ તો વાઢે જ છે. ઓલા આગલા 350 રૂપિયા બાકી માગશે નહીં ને, અત્યારે મકાઈ તો આપશે ને બાકી. લાય જાવા જ દે. એ બાપા, ઓલો કાર્યો હેલો હવે જો, આજ બાકી મકાઈ ન આપતા હો. નો આપું બેટા બાકી મકાઈ આજ. હા, એ પૈસા જ ના આપતો. હા સાચું, બૂસ મારીને વયો જાય તો હે. હા, લોસણો હે હાવ. હાવ લોચ્યો ગુડાણો હે. આજ દેતા નહીં ને તમારો વારો હે. અરે નો દઉં બાકી, આવવા દે બેટા. હા. બોગાભા, હા બોગાભા. તો બાપા ઓલો કાર્યો હાથ પાડે. આયો હોય ભલા હોય, બાકી મકાઈ નહીં આપું. બોગાભા, હું બાકી મકાઈ લેવાના, મારે થોડું કામ હતું ને એટલે આવ્યો તો. બાપા પૈસા બાકી હે ને, દેવાયો હોય છે એટલે કે હે, બોલાવો અહીંયા. એ કામ હોય ના હાલ. પૈસા બાકી રહી દેવાયો છે? હા, મને એવું જ લાગે. મને એવું જ લાગે. શું કામ હે બોલ? મારે બે તમને શબ્દો કહેવાતા. બે શબ્દ પછી કહેજે, પેલા 350 રૂપિયા બાકી રહી લાય. બોગાભા, ઓલા 350 રૂપિયા બાકી રહે એમાં તો મને ઘણું સંભળાઈ દીધું. બે દિવસ તો અહીંયા ડોકા તોય નથી. મારે તમને બે શબ્દ કહેવા, પણ હવે ન કે હું જાઉં છું. એના બે શબ્દ કહેવાય છે. બોલાવવાનું પાછો કઈ કામ હશે. ઓય છોકરા, બેટા હાલ તો. શું કામ છે તારે? મારે એ કામ હતું, તમારા છોકરાનું માગું નાખવાનું છે. હા, હે બાપા, મારું માંગુ આવ્યું. દાંતરું દઈ દો, જેટલી મકાઈ વાઢું ને એટલી વાઢી જાય. એટલો બધો હરક પદુડી નો થામા, હજી ક્યાં દારૂ થઈ ગયું છે? એમ કરીને તમે ક્યાંય મારી આગળ થવા દેતા. મને જવાબ આપો, નકર હું જાઉં, મારે થાય મોડું. એ કાળુભાઈ, તમારે એમને પૂછવાનું, મકાઈ જોઈ કે ઉપાડો. એ મકાઈ નો આજ પેલા કેતો ખરા, કયા ગામ છોડી દેવા જવાનું છે? દિલ્હી જવાનું, દિલ્હી. મારા છોકરાનું એટલે બધી આખું કાંઈ નથી કરવું, હાઈલાઈટ થાય છે છોકરો. એ મારે હારે થવાનું હે, તમારે નથી થવાનું. અને મારે પરણવા જવું, તમારે જવું હે? એ તો મને ખબર છે, તારે પરણવા જવાનું. હાડા દોડા દેવા મારે ને તારે માન જવાનું ને. છોકરાના લગ્ન કરો તો દોડા કરવા પડે. કરવા જ પડે ને. કાળુભાઈ, તમારે અમને લપ ન કરવી, તમે તાર મકાઈ જોઈ કે ઉપાડો જાવ. અને હું શું કહું, ઓલા ફોટા મંગેલી જો છોડીને હાજે હું તમારે ઘરે આવીશ. એ હા, હાજે હું ફોન કરી ફોટા મગાઈ લઈશ. એ હા. બીજી વખત મકાઈ લઈ જજો ને. તારા બાપ ને આમ નામ તું દેણું કરાવરાવીશ. ઈ કાળિયાની તને નથી ખબર, ઈ લાલચ દઈને મકાઈ લઈ ગયો એમ કરીને. અરે હું હાજે જઈશ ને એમના ઘરે, પણ ફોટા જોવા. એ સોડી હશે તો તું પોતા ધોવા જઈશ ને. કાળુભાઈ ધ્યાનમાં છોડી હશે તે. કાળુભાઈ એવું ખોટું બોલે જ નહીં. કાળુભાઈ ખોટું બોલે ને, એવું ગામમાં કોઈ ખોટું નહીં બોલતું હોય. બાપા તમે જો, કાળુભાઈ વિશે કાંઈ ન બોલતા હો, હવે ને ક્લબ થાય છે તમારા હારે. એક લાલચ કાળુભાઈ આપી દીધા, છોડીને માગું લઈને આવ્યો હો. તા તો હરખ પદુડીનો બાપ ને ભૂલી ગયો. હા, વાઢવા માંડો સાના માના. વાઢવા માંડો. કહી દીજે તાર કાળિયાને તને પરણાઈ દેશે. હા, તે પરણે દીશે, કહી દઈશ એમને. ઘરી વાયરો નહીં, બે બાપ દીકરાનો ગાયર્યો. આ કાળું ને બાકી મકાઈ દેવા ના પાડતા હતા. છોકરાને હેન છોડીને લાલચ આપીને તરત મણ મકાઈ આપી દીધી. લાય મારે ભેંસને નાખી આવું. હા, હે કાળુભાઈ માં લગ્ન કરાવશે, એમ બે માણા કેવા દિલ્હીમાં રખડશું હે. મારા હારાન ઘરે જઈશ એટલે મને એવી મજા આવશે ને. હા, હે સપના ના જોવા, મકાઈ વાઢવા માંડ. તે તમે વાઢો છો? તમે વાઢો છો, તું વાઢવા માંડ. ઈ કાળુભાઈ નહીં તારું જ્યાં હક પણ કરાવે. હારું ને લાગ્યું, હારું. લાલચ દઈને મણ મકાઈ લઈ ગયો હે. હા, મણ મકાઈ જોઈ દો ને. એ હા, જોઈ દઉં. તું મકાઈ વાઢવા માંડજે, હું ઘરે ગયા હે ને એમને મણ મકાઈ જોઈ દઉં હો. એ હા. જો થોડીક નમતી આપી છે. હા, કાંઈ વાંધો નહીં. રેડી? હા, આના મોયલા હા, અને આતર ના હો. હા, વાંધો નહીં. હા, એમ બાકી હોય પોગાડ દે ને લઈ જાવ તું તાર. આવજો પાછા હો. એ આલે વિકુડા,
હું ઓલો પેચિયો રહ્યો ને હા? 260 બાકી હતા ને એ દઈ દીધા અને અત્યારના દેતો જ ઓલા સોપડીમાં ચેક વાર બટા જા. એ હા એ ચેક લેતા હો બાપા. ચેક નાખ્યો ને હા એ હા મકાઈ વાઢવા મને હાલ. એ હા